ઓહો તારમાં ઠાર યસ છે ને ખેતરમાં આઈડાની ડાલી બધી ભાજી નાખે છે. તો આપણે ચીકડી વાઢી અને હવે આટલી સીધી. કેમ છે યુટ્યુબ ફેમિલી? આશા કરું છું કે બધા મજામાં હશે. તો તારમાં આપણે બધું કામકાજ કરી અને યસ શું કરે રહે? યસ શું કરે રહે? અમારી યશ જી આવે અને એવું નહીં કે આ ગીત રેગ્યુલર હોવું જોઈએ. ખાલી વાતમાંથી એ ગીતને લીટી બનાવી નાખે. તો અમારી યશને તો પતિંગમાં એ ગીત બની ગયું છે. અને તો આપણે હવે દાન છે ચીકડી વાટવા, કારણ કે ભેંસને સારબાર લાખન છે. અને આપણે દાન છે એક જગ્યાએ લાડવા ખાવા, કારણ કે બોરમણું છે એક જગ્યાએ. એટલે બધું કામ કરી રહ્યા છે ઘરનું. અને હવે ખેતરમાં પાણી જેવું હેડેરું છે. તો આપણે ચીકડી વાળીને લાખ પડી, કારણ કે પાણી પીધા છે તો પછી ખેતરમાં ચીકડી કે વઢાશે નહીં. એટલે હેડો ચીકડી વાટવા. તો આ જો આપણે છે ને પહેને કામ સારી લાખે ને તો પહેને માણસ કરતા વધારે ખબર પડે કેવી તાચી છે બાળ ખાને કુદે આવરે. એને ખબર છે કે હવે આપણા માટે ખાવાનું લેવાનું હેડી છે. તો હેડો આપણે ચીકડી વાઢવાનું છે. અને ખેતરમાં અત્યારમાં ઠાર પણ છે, પણ ના વાઢો તો હમણાં પાણી આવે તો હમ પલળી જાય તો પછી પહેન સાર છે ને શું લાખ. એટલે એરંડા વાવલ છે ને એરંડામાં ચીકુડી છે. જો આ બધી વાઢેલી છે, આ બધી વાઢ્યા વગરની ઊભી છે. ઓ બાપા રે, ઓહો તારમાં ઠાર એવું પાણી પડ્યું છે. વાઢવા આવ્યા હતા ચમચમ થાય છે ન કે પછી ઘર ભેગા થઈ જાય. યસ આ ખાલી આપણે આવ્યા હતા મોડું થતું હતું. એટલે જો મોટી મોટી ધી હતી ને ચીકુડી એ બધી મેં વાઢી લીધી. અને આ કોરે નાની ઊભી છે. હવે નાની યાદ લાગીશ કરવાની છે, કારણ કે આ ચીકડી પકવાડવા રાખવાની છે અને એક જ વાઢવાનો છે. એટલે ચલીએ शुरू करते हैं, अब लग जाते हैं काम पे. તો આપણે યશ આવેલો છે. યશ કારણ કે બુલબુલ કરે ને એટલે આપણને કામ કરવાની મજા આવે. એટલે યશને બોલાયા છે. હેડ આપણે બે ચીકડી વાઢ હેડ આમ તો હેડ આપણે હું એમ કહેતી હતી આપણે બે ચીકડી વાઢ વાતું કરવાની. ચીકડી વાઢ હેડ તું વાતું કરતો હોય ને મને મજા આવે ને એટલે આપણે બે ચીકડી વાઢ. એમ ના કરાય દાદા વઢે. ના એમાં તમારે ચીકડી વાળી નાખવાની. તું ઓલું મેણી પાથર પર ઓલું પડે ભાલે આપણે સારી પડે. તું લેતો હતા માર પાસે ફોન પકડેલ છે. તું લેતો એક હાથે પકડીને મને કે તું લાય. તો આપણે કઈ ચીકડી વાઢવા આવી જશે. અને જો ચારે મકરા મારે ક્ષેત્રમાં આડ્યા મસ્ત મજાનો. જોજો ચો મસ્ત નજારો છે ક્ષેત્રમાં. સુબહ કા નજારા દેખીએ આપ લોગ. મમ્મી કોણ માર બોલવું છે ઊભી રે. શું બોલવું તારે? ફાઇનલી વી તો હમ આ ગए हैं चिकड़ी वाटने. हम यहाँ पर बैठेंगे. मेरी मम्मी चाय वाटेंगी. हम यहाँ पे आ गए हैं चिकड़ी वाटने के लिए और मेरी मम्मी सार वाटेगी. और तुम क्या करोगे? ના મોસલ બેઠો શાંતિથી કે ના નથી જાવું. યશ છે ને ખેતરમાં આઈડાની ડાલી બધી ભાજી નાખે છે. તે તેમાં યશને કરી બોલાવે છે, કારણ કે યશ બધા આઈડા ભાજી નાખે. તો હમણાં યશ આવેલો છે વળે. હા અને પછી વાયરા દાતરે ભય પડી જ થી. અને તને ચમ યશે ઘરે બોલાયો તો? અલા આઈડા ભાગ તો તેમાં બોલાયો તો જૂઠું બોલે રહે. લે તાર હેડ તું વિડીયો બનાવીને હું ચીકડી વાટું હવે. તો આપણે ચીકડી વાટવાનું ચાલુ કરી લાગશે. અને અમારી યશ ફોન પકડીને પહોંચે. મમ્મી શું કરે? હું ચીકડી વાટું રહી છું. તું શું કરે રહે? વિડીયો બનાવડો. અમારી યશ વિડીયો બનાવે અને હું ચીકડી વાટું છું. ઓલો ભાગલ કેમ છે? ઈ દોડ્યું આ છે ને. હું એક દાડો કપડા ધોતી હતી ને તે ભાજી જોતી હતી. હવે ચીકડી વાટવાનું કરી લાગશે ભાઈ. ઓવે એટલે હવે આપણે એમાં ચીકડી વાટવાની નાખવાની નાની હોય ને. તો આપણે ચીકડી વાટી અને હવે આટલી સીધી એક ચારો વાટ્યો તાર આટલી ભેગી સીધી. અને હવે આપણે ખરીદાર પેશન નિયાજ કરશું. જો બહેને ચે ખબર પડી જશે કે આપણે ભારો આવી ગયો.
તો પોતે રેકવા માંડ્યો છે ને ફરવા માંડ્યો છે ને કેટલા સારા ફરેલા છે તો આપણે એને પોતાની સારી નિયર કરી નાખો ફટાફટ એકાથી ફોન પકડવાનો થાય ને એકાથી નિયત કરવાનો આપણે નિયત કરી નાખીએ અને હવે ખેતરમાં પાણી આવ્યું છે ને જો પોટકો વાળીને લાવવાનો ન કે પાસે કાલે તો કઈ વઢાશે ને લીલું હશે એટલે આપણે તો ચીકડી વાટીને ઘરે આવી ગયા હતા અને હવે આપણે તો આમ છે નાવા કારણ કે ઘરે ઠંડુ પાણી વધારે છે અને કપડાને એવું થોડુંક વધારે પડ્યું છે એટલે હવે આપણે પાણી હેડરું અહીંયા નાવા દાન થઈ યસ તાર નાવા આવવાનું છે કે નહીં આવવાનું તાર નાવા આવવાનું છે તો યશની નાવા આવવાનું છે ને આપણે દાવાનું છે લાડવા ખાવા એટલે ના જવાબ તો કંઈ દવડાય નહીં એટલે હવે આપણે નાવા દાવાનું છે તો આપણે ચીકડી બીજી વાટીને હવે નાવા ધોવા હેડ્યા છે અને પાણી હેડલ છે તે પગમાં તો રૂજો ગારો છે તો મસ્ત પાણી પણ ચાલુ છે પણ મારા આવું લુગડો ધોવાનું ચાલો મૃત કરેલો છે તો આપણે લાડવા ખાઈને ઘરે આવી ગયા અને તમને એક વાત કહેવાની છે જે મેન ખાસ હતી જે આપણે તમને ગમતરે લઈ જવાનો હતો ગમતું તો નહોતું આમ તો ગમતું હતું પણ આપણે ભૂલી જતા કે ફોન હારી લઈ જાઓ નહીં અને ફોન ઘરે મેળવીને જા વિડીયો બનાવવાનો હતો પણ હાવ બધું ભૂલી જા અને પાછું ઘરે આવ્યા ચેડ પાસે વિડીયો બનાવ્યો છે